તો આજે ઓએનજીસી ફોકસમાં છે કારણ કે ક્વાર્ટર ફોરના નંબર્સ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા 21% ઘટાડો નોંધાયો છે. 8,372 કરોડની સામે 6,650 કરોડ ક્યુઓનક્યુ બેસિસ પર રહેતા જોવા મળ્યા છે. આવકની વાત કરીએ તો અહીંયા પણ 14% વધારો જોવા મળ્યો છે. 31,547 કરોડની સામે 35,928 કરોડ. એબિટા અહીંયા 17% ઘટાડો છે. 15,272 કરોડની સામે 12,666 કરોડ અને માર્જિન્સ 48%ની સામે 35% પર રહેતા જોવા મળ્યા છે. એટલે કે ઓપરેટિંગ લેવલ પર તેમજ નેટ પ્રોફિટના લેવલ પર બંને જ ફ્રન્ટ પર એક ઘટાડો છે નંબર્સમાં, પણ સામે આવકના ફ્રન્ટ પર વધારો જોવા મળ્યો છે. સાથે જ કંપનીએ ડિવિડન્ડ જે છે ઇન્ટરિમ ડિવિડન્ડ ₹5 પ્રતિ શેર ડિક્લેર કર્યું છે. અને બીજા પણ એક સમાચાર છે અહીંયા ઓએનજીસીમાં કે ગુજરાતના દહેજ ખાતે 5 MMTPA લિક્વિડ પોર્ટ ડેવલપ કરવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે કંપનીએ જોઈન્ટ વેન્ચર કર્યા છે. અને આ નંબર્સ બાદ એટલે કે રિઝલ્ટ્સ બાદ સિટીનો એક રિપોર્ટ આવ્યો છે ઓએનજીસી પર. તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ₹405 પ્રતિ શેરના. નંબર્સ વીક આવતા જોવા મળ્યા છે ઓએનજીસીમાં. એક આવકના ફ્રન્ટ પર એક વધારો છે, બાકી નેટ પ્રોફિટ, એબિટા, માર્જિન્સ બધા જ ફ્રન્ટ પર એક મોટો ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે. એના કારણે સ્ટોક પણ આજે આપણને નેગેટિવ રિએક્ટ કરતો જોવા મળી રહ્યો છે અને ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે ઓએનજીસી.